રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા સતત બીજા દિવસે દરોડાની કડક કાર્યવાહી કરવામાં આવી। રૈયા રોડ પર આવેલા પ્રખ્યાત બાલાજી થાળમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। આ તપાસ દરમિયાન ત્યાંથી વાસી પૂરણપૂરી, વાસી ચટણી સહિતનો મોટો અખાદ્ય જથ્થો મળી આવ્યો। કેટલીક સામગ્રીમાં ધનેરા પણ જોવા મળ્યા છે। લોકોની તબિયત બગડતા આ અખાદ્ય જથ્થાનો નાશ કરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા આજે રૈયા રોડ છે ત્યાં વેસ્ટ ગેટમાં આવેલું જે થાળ છે ત્યાં દરોડા પાડવામાં આવે છે, બાલાજી થાળ। ત્યાં આપણે અધિકારી છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું સાહેબ? રાજુલ પરમાર, ફૂડ સેફ્ટી ઓફિસર। સાહેબ, શું કાર્યવાહી, શું શું જથ્થો મળ્યો છે? અત્યારે આપણે જે ચેકિંગ કાર્યવાહી કરેલ છે એની અંદર જે ખાસ કરીને કાચા માલ તરીકે વપરાશમાં લેવાતો લોટ હોય એની અંદર જીવાત મળેલ છે। ઉપરાંત મસાલા છે, પ્રીપેડ વસ્તુઓ જે સંગ્રહ કરીને રાખેલી છે તે પડતર અને વાસી જોવા મળે છે। સાહેબ, કેટલો જથ્થો મળ્યો છે? અંદાજિત 150 કિલો જેટલો છે। શું કાર્યવાહી કરવામાં આવશે? આ 150 કિલોનો અત્યારે આપણે જથ્થો નાશ કરીશું, તેમજ પેઢીના સંચાલકો અને નોટિસ આપીશું। ઉપરાંત આપણે વહીવટી ચાર્જ પણ વસૂલ કરીશું। સાહેબ, આ જે ફૂડ ખાવાથી શું નુકસાન થતી હોય છે? જનરલી વાસીને પડતર ફૂડ ખાવાથી ઝીણું મોટું ફૂડ પોઈઝનિંગ થઈ શકે અને હલકી ગુણવત્તા વાપરવાનો કે એવો મતલબ એવો હોય છે કે ભાઈ એને સસ્તું પડે કોઈ પણ વસ્તુ। એ જનરલી સસ્તું, એટ્રેક્ટિવ કે બલ્કમાં આવો કોઈક હેતુ હોય છે વેપારીઓનો। તો આ હતા આરોગ્ય અધિકારી જેમણે જણાવ્યું કે એટ્રેક્ટિવ બનાવવા માટે જે સસ્તું ફૂડ ઉપયોગ વાપરતા હોય છે અને આ ખાવાથી પેટને જે બીમારીઓ છે થતી હોય છે। આ જે બાલાજી થાળ નામનું જે છે રેસ્ટોરન્ટ તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અહીંથી જે પૂરણપૂરી અને ચટણીનો જે જથ્થો છે તે શંકાસ્પદ મળ્યો છે। સાથે સાથે આ ધનેડા જે લોટમાં નીકળ્યા છે તેવા ઘણા દ્રશ્યો અહીં જોઈ શકાય છે। રોજની લગભગ 300 થી 400 થાળીઓ આ રેસ્ટોરન્ટ દ્વારા વેચાતી હોય છે। લોકો પૂરતા પૈસા પણ આપતા હોય છે, ત્યારે આવું માલ વેચવો કેટલો વ્યાજબી કેવા જથ્થો આપ જોઈ શકો છો કે ચટણી છે, આવી વાસી ચટણી મળી એવી છે, આ શંકાસ્પદ બધે મસાલા મળી આવ્યા છે। તેના વિરુદ્ધ હવે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। સતત બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે। જે રીતના ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ આદેશ આપ્યો છે કે લોકોના સેહત સાથે કોઈ પણ જાતના ચેડા કોઈના નહીં ચલાવવામાં આવે। આ અદ્યતન રેસ્ટોરન્ટ છે બાલાજી થાળ, જેમાં રોજના જે 400 થી 300 થાળીઓ વેચાતી હોય છે અને 360 રૂપિયા જેવો ભાવ લેવો છે, તેમાં પણ આવો ખરાબ ફૂડ આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેની ઘોર બેદરકારી છે। તેની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ છે તેવી માંગ પણ ઉઠવા પામી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।